જ્યારે સપનામાં હતા જે દ્રશ્ય જોતા હતા તાર તો એવું જ લાગતું હતું ને કે હકીકતમાં કોક મને મારતું હતું. સપનું આમ ઉઠી જાય એટલે તમને લાગ્યું ના ના સપનું છે, બચી છે, હું તો અહીંયા જ છું, એવું થાય ને. હા, તો સપનામાં જે અનુભવ થયો એ તમને સત્ય લાગતો હતો ને જ્યારે સપનામાં હતા તારે, બરોબર? તો જ્યારે માણસ નહીં કહેતા બધાય આ જીવન છે, આ જીવન છે, ખાઈ પીને મજા કરો, જીવન એકવાર મળે, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? તો મર્યા પછી આ સ્થૂળ શરીર મરી જશે, અંદરનું સૂક્ષ્મ શરીર નહીં મરે. જેમ સપનામાં અનુભવ કરો છો ને કે કોઈક ધાર્યું લઈને મારવા આયા અને 4 જણા મારું ડોકું કાપી નાખતા હતા, એ જ સૂક્ષ્મ શરીર નરકમાં જશે અને તપેલામાં જેમ માંસ જેવું બાફ્યું હતું ને એવા તપેલામાં તમને કાપી કાપીને બાફશે, તારે અનુભવ થશે જેવો સપના અનુભવ થતો હતો. સમજવા પડે છે ને હું કહું? એ ચો નરક સ્વર્ગ જોવા આયા માડી, તો સપનામાં કેવું સાચું લાગતું હતું? તે મર્યા પછી તે એવું જ લાગશે કે જાણે મને યમરાજના દૂતો મને પકડે છે અને જેમ માંસ મટન કાપીને ખાધું ને એ રીતે મારા ટુકડા કરે છે, રાડો રાડ પાડશો તો બપે ગરમ તપેલામાં નાખશે મલસું મરચું મસાલો તેલ ને બેલ વઘાર કરી છું. પીડા તો એ જ અનુભવ હશે, કેમ કે સપનામાં જો તમે અનુભવ કર્યો, બરોબર, તે એવી પીડા અનુભવ તો થશે જ ને કે ચો જોવા આયા છે. તો અનુભવની વસ્તુ છે, કોઈ જોવામાં આવતું વસ્તુ નહીં, અનુભવની વસ્તુ છે. એટલે કહું છું માંસ મટન ખાતા હોય ને બધું કાપીને બાફીને ખાધું હોય ને ત્યારે તો ભગવાનનું નામ લઈ અને માફી માંગી લેજો, નકર તપેલામાં બફાશું. આ સત્ય છે, શાસ્ત્રોની ધર્મની ગ્રંથોમાં લખેલી વાત ક્યારેય ખોટી મિથ્યા હોતી કોઈ મોને ના મોને, પણ સનાતન સત્ય છે એ છે, એમાં કોઈના મોનવાથી કોઈ ફેર પડે નહીં કે ના મોનવાથી કોઈ ફરક પડે નહીં. જે છે એ છે, આદિ અનાદિથી બધું બનેલું છે. આ પૃથ્વી લોક છે, સ્વર્ગ લોક છે, નર્ક લોક છે, પાતાલ લોક છે, વૈકુંઠ લોક છે, ઉપર બધુંય છે. હવે આ શરીરથી પહોંચશો નહીં પહોંચાય. પણ આ બધી હું તો બહુ ઊંડી વાતો કરું છું, અમુક વાર મને એવું થાય છે કે હું બ્રહ્માંડમાં પહોંચી જઈ. આ શું કહું છું? પણ આ સત્ય છે, આ વાતોને તમે નકારશો ને તો એ સાચી જ રહેવાની છે. હું ગેરંટી આલું છું આ મારી વાતની. ચેલેન્જ તો હું આલતી નહીં કોઈ, કે ચેલેન્જ બેલેન્જ આલવાનું મારું કામ નહીં, મારા જ્ઞાન કોઈને બતાવવા આલતી નહીં, કોઈને દેખાડો કરવા નહીં. હું મારા ભક્તોને સમજ આપવા માટે હું આપું છું.